કાનુડાને ગમે એવું મારે કંઈક કામ કરવું છે. અન્નક્ષેત્રની વાત નથી, કોઈ પણ કામ કરો. અને કંઈ નહીં સાહેબ, એ બધું પુણ્ય એ બધું છોડ દો, પણ એટલું તો કરી શકીએ કે આપણે ઘેર લાલાની સેવા તો કરી શકીએ. તો ખર્ચો નથી કરવો, દાન પુણ્ય નથી કરવું, પણ ઘેર આપણે લાલો છે, લાલાને તો પ્રેમથી રમાડી શકાય. લાલાને તમે રમાડો તોય લાલાને ગમશે. આપણે એમ કહીએ ને કે આપણે લાલાને લાડ લડીએ, આપણે લાલાને લાડ નથી લડાવતા, લાલો આપણને લાડ લડાવે છે. બરાબર? આપણે કહીએ છીએ કે લાડ લડાવો, લાલાને લાડ લડાવો, પણ લાલાને આપણે લાડ એ લાલો આપણને, એટલે તમે જેટલો પ્રેમથી તમે તમારા લાલાને રાખશો ને એટલા જ પ્રેમથી તમારો લાલો તમને રાખતો હશે. બરાબર? એટલે લાલાને પ્રેમથી રાખો. તમારા ઘરમાં લાલો છે તો અહીંયા દ્વારકાધીશ આવ્યા છે, અને દ્વારકાધીશે દરવાજો ખટકાયો. પછી ભજન પૂરું થયું એટલે પછી દરવાજો ખટકાયો. વિદુરજી ઊભા થયા, વિદુરજીએ દ્વાર ખોલ્યા, અને દ્વાર ખોલ્યા દ્વારકાધીશ ચતુર્બુદ્ધ નારાયણને જા, તમે જેનું ભજન કરતા હોય એ જ બાયણે આવીને ઊભો રહે તો આપણી શું હાલત થાય? એટલે ભાન ભૂલી ગયા છે. એટલે આવો કહેવાનો વિવેક પણ બંને પત્ની એકી રસે દ્વારકાધીશે જોઈ રહ્યા છે, આવો કહેવાનો વિવેક પણ ભૂલી ગયા છે. અને ભગવાન જાતે ખાટલો રહીને બેઠા છે. બંને પતિ પત્ની વિચાર થાય છે કે ભગવાનને શું કરીએ, ઘરમાં ભાજી પડી છે. પાછું ભગવાન સામેથી બોલ્યા કે મને ભૂખ લાગી છે, જમવાનું આપો. હવે ઘરમાં ભાજી પડી છે, ભગવાનને ભાજી કઈ રીતે ધરાવી? એટલે કહે છે કે તમારા માટે તો મેં એવું સાંભળ્યું છે કે દુર્યોધન ધૃતરાષ્ટ્રે 56 ભોગ બનાવડાયા, તમે 56 ભોગ ખાઈ નથી આવ્યા. અરે કાકા, તમે જેના ઘરનું ના ખાતા એના ઘરનું હું સી દેખું, હું એમના ઘરે જમીન નથી આવ્યો. એટલે બંને પતિ પત્ની સંકો થાય એટલે ભગવાન જાતે ઊભા થાય છે. જાતે ઊભા થઈને એ ભાજી લઈને ખાય છે. બરાબર? વગર આમંત્રણ ભગવાન આવ્યા છે. અને દુર્યોધન કા મેવા ત્યાગી શાક વિદુર ઘર ખાઈ સબસે ઊંચી પ્રેમ સગાઈ. બરાબર? ભગવાન કેવળ પ્રેમના ભૂખ્યા, ભાવના ભૂખ્યા છે. બરાબર? પણ કેવું કે ભાવથી તમે બોલાવો તો આપણે આટલા બેઠા છીએ, આટલા હું બધાને પૂછું કે તમે લોકો કોઈ દિવસ ભગવાનને, તમારા બધાને ઘેર મોટા ભાગે લાલો હશે, આપણે કોઈ લાલાને એવું કીધું ખરું કે પેલા વિદુરના ત્યાં ભૂલો પડે, મારે ત્યાં ભૂલો પડે છે, એવું કોઈ ભાવ કર્યો? સાચું કહેજો તો ક્યાંય ભગવાન આવે? આપણે ત્યાં નવડાવતા હોઈએ ને ત્યારે આપણા મનમાં શું ચાલતું હોય? લાલા પેલું પતાવી દેજો, એક કામ તાર માટે રાખ્યું છે, હા, પેલું મારા છોકરીને સગાનું જોઈ લે છે, હા, મારા ભાગીદારોનું જોઈ, ભાગીદાર આ સાસુ કચકચ કરે છે એનું ઉઠાઈ લે. આ બધું એનું એ જ ચાલતું હોય ને. શું રમાડતા આપણે શું કરતા હોઈએ છીએ? લાલા નવડાતા તો શું ચાલતું હોય તમારા મનમાં? હા, આપણે કોઈ એવું કીધું ખરું કે પેલા આમ ત્યાં ભૂલો પડે, મારે ત્યાં ભૂલો પડે છે, એવું તમે કોઈ કીધું છે ખરું? હા, તો એ ક્યાંથી પેલો ભૂલો પડે? લાલો ભાવનો ભૂખ્યો છે. લાલા જો આ કોઈ રીતે ગાંઠમાં બંધાયો છે નહીં, અને આને કોઈ બંધન, આ ખાલી રાન તમે જીતી શકો તો ખાલી ભાવથી જીતી શકો. આપણે એમ વિચારી કરીએ કે નાનપણમાં ભગવાન નહીં મળે તો નાનપણમાં ધ્રુવન પહેલાં તો નહોતા મળ્યા. હા, આપણે એમ વિચાર કે જુવાનીમાં નહીં મળે તો જુવાની મીરાબેન નહોતા મળ્યા. ઘડપણમાં નહીં મળે તો સબરીબેન મળ્યા હતા. બરાબર? આપણે એમ વિચાર કે બહુ રૂપાળાઈશું તો જ ભગવાન મળવાના છે, તો પછી કુબજાને મળ્યા છે, સબરીને મળ્યા છે. બરાબર? તેને મળ્યા. આપણે એમ વિચાર કે બહુ પૈસાવાળાઈશું તો જ ભગવાન મળવાના છે, તો પેલા સુદામાને મળ્યા છે. આપણે એમ વિચાર કરીએ કે બહુ ઉચ્ચ કુળમાં જન્મ લીધો હશે તો જ આ તો વિદુર દાસીપુત્ર છે. બરાબર? ગજેન્દ્રને મળ્યા છે. આપણને એમ વિચાર કે ભાઈ બહુ મંત્રો આવડતા, શ્લોક આવડતા તો જ ભગવાન મળવાના છે, તો આ ગજેન્દ્ર છે, ગજેન્દ્ર ભગવાન મળ્યા છે. એટલે આને કોઈ બંધન છે નહીં, કોઈ બાઉન્ડ્રી છે કે આવું કરશું તો જ ભગવાન મળે. આવું એ ખાલી જીતી શકો તો ખાલી ભાવનો ભૂખ્યો છે. શાક વિદુર ઘર ખાઈ સબસે ઊંચી પ્રેમ. દુર્યોધન કા મેવા ત્યાગી, એને મેવાની પડી નથી, પછી ખાલી ભાજી ખાવા માટે પણ આવી જાય. પણ ક્યારે? આપણે ભાવથી બોલીએ ત્યારે. પણ આપણે કોઈ બોલીએ જ ખરા? એ તમે વિચાર કરો. રોજ લાલા નવડા થાય આપણે શું કહીએ? લાલા તારા માટે 300ના વાઘા લઈ આવતા, હવે તું મારા વાઘાનું જોઈ લેજે, તારા માટે હું લાવી. આપણે કેટલું કે લાલાને સંભળાઈએ જ કેટલું? સાચું કહેજો. આપણું મનોમંથન શું ચાલતું હોય છે? જે લોકો સેવા કરતા બધાને ખબર હશે કે કોઈ દા આપણે એવું કહેતા નથી, અને ના કહીએ તો પેલો ક્યાંથી આવે? એટલે એવું કહેવાનું. તો બહુ એકલા નિમિત્ત બને તાળીઓથી વધાવજો. જય શ્રી કૃષ્ણ. લઈ લે. વિદુજીને ખ્યાલ આવ્યો કે ભગવાને કૌરવને ત્યાં પાણી પણ પીધું નથી, એટલે કૌરવ વિનાશ નક્કી છે. વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે જાય છે. ધૃતરાષ્ટ્રજીને કહે છે કે જો ભાઈ વંશનું બહુ પાપ ભેગું થાય ને તો વંશમાં એક દુરાચારી પાપાચારી પુત્ર પેદા થતો હોય છે. અને આ જે દુર્યોધન છે એ આપણા વંશનું પાપ છે, તું એની વાતોમાં આવીશ નહીં, એનાથી આપણા વંશ પૂરો થઈ જશે. એટલે આ તો સમજાવતો હોય છે. એક સૈનિક જઈને દુર્યોધનને જઈને કહી આવે છે કે વિદુર કાકાએ તમારા વિરુદ્ધ ચડામણી કરી રહ્યા છે, એટલે કે એને સભામાં હાજર કરો. સભામાં બોલાવે છે અને પછી દુર્યોધન છે એ વિદુરને નિંદા કરે છે
વિદુરને કહે છે કે મારા રાજ્યમાં રહે છે, મારું ખાય છે, તું મારા વિરુદ્ધની ચડામણી કરી રહ્યો છે, અને એમની નિંદા કરી. વિદુરજીમાં એ સમય પણ એટલી તાકાત હતી કે આંખ ઊંચી કરીને જોઈ લે ને તો પણ દુર્યોધનને વાળીને ભસ્મ કરી શકતા હતા. પણ સજ્જન માણસો પોતાની તાકાતનો દુરુપયોગ કરે નહીં, પોતાની તાકાતનો દુરુપયોગ ના કરે. એટલે પેલા નિંદા કરીને તો નિંદા કરવા દીધી. અને નિંદા છે ને, નિંદાનો એક બહુ મોટો ગુણ છે. કોક આપણી નિંદા કંઈ બહુ સારું. કેમ? તો કે આપણું પાપ ધોવાય, વગર સાબુ વગર પાણી આપણું પાપ ધોવાઈ જાય. નિંદાનું કેવું છે કે આપણું પાપ એના માથે જાય અને એનું પુણ્ય છે આપણો માથે આવે. એટલે આપણે છે ને કોક આપણી કરતું કરવા દેવાનું, પણ આપણે કોઈ નિંદા કરવી નહીં. તો અહીંયા એમ પણ કૌરવનું કંઈ પુણ્ય હતું નહીં, પણ થોડું ઘણું જે પુણ્ય હતું ને એ પણ વિદુરજી પાસે જતું રહ્યું છે. પેલા દુર્યોધને સૈનિકોને આને ધક્કા મારીને બહાર કાઢી મૂકો, ધક્કા મારીને બહાર કાઢી મૂકો, પણ કોઈ ધક્કા મારીને પહેલાં જ વિદુરજી બહાર નીકળી ગયા છે. અને જ્યાં બહાર નીકળ્યા ત્યાં ફરીથી એમને ચતુર્બુદ્ધ નારાયણના દર્શન થયા. ચતુર્બુદ્ધ નારાયણના દર્શન થયા. દ્વારકાધીશે વિદુરજીને કીધું કે હવે વિદુરકા તમે તીર્થયાત્રા જાઓ, આપ તીર્થયાત્રા જાઓ, તમારા પુણ્યના પ્રતાપે આ કૌરવ બચી રહ્યા હતા અને હવે મારા કૌરવનો વિનાશ કરવો છે, તમે જાઓ તો હું આ લોકોનો વિનાશ કરું. એટલે વિદુરજી તીર્થયાત્રા ગયા છે. ત્યારબાદ પ્રભુ પ્રભાસમાં આવ્યા છે અને ત્યાં ભગવાનનો અંત સમય છે. ત્યારે ઉદ્ધવજી ભગવાનને કહે છે કે મને આપ આપની સાથે લઈ જાઓ. એટલે ભગવાન કે ઉદ્ધવને કહે છે કે તું મારી સાથે નથી, હું તને સાથે લઈ જઈ શકું નહીં. ઉદ્ધવ કહે મને એકલા જતા બીક લાગે છે પ્રભુ, તમારી ચરણ પાદુકા લઈ જાય. અને ચરણ પાદુકા માથે ઉદ્ધવજી નીકળ્યા છે. ઉદ્ધવજીમાં તીર્થયાત્રા નીકળ્યા છે અને વિદુરજીમાં તીર્થયાત્રા નીકળ્યા. બંનેનો ભાટક વિરોધ ક્યાં થયો છે? તો કે રમણ રીતિમાં, યમુના કિનારે રમણ રીતિમાં. વિદુરજી તીર્થયાત્રા ગયા ત્યારે અવધૂત વેશે ફરતા હતા કે કોઈ એમને ઓળખી ના જાય, કોઈ એમની આગતા સ્વાગતા ના કરે, કે કોઈક આગતા સ્વાગતા કરે, કોઈક એમને ઓળખી જાય તેમનો સમય બગડે, તપમાં વિઘ્ન કરે, જપમાં વિઘ્ન થાય. એટલે એમણે અવધૂત વેશે ફરતા હતા. એ રમણ રીતિમાં આવડતા હતા. અને ત્યાં આગળ ઉદ્ધવજી આવ્યા. ઉદ્ધવજી વિદુરજીને ઓળખી ગયા. એટલે એમણે કીધું કે ભલે તમે મને ના ઓળખો, હું તમને ઓળખી ગયો છું, તમે મહાન ભગવત ભક્ત વિદુરજી છો. આજ બે સંતો ભેગા થયા છે, બે ભક્તો ભેગા થયા છે. એટલે આજે યમુનાજી પણ ઉછાળા મારી રહ્યા છે કે આજે મારા લાલાની લીલાઓનું વર્ણન થવાનું છે, લાલાની વાતો થવાની, આજ કંઈક સત્સંગ થશે. એટલે આજે યમુનાજી પણ હરખમાં ઉછાળા મારી રહ્યા છે. જો જ્યારે બી એક સંતો ભેગા થાય તો કેવી પરાકાષ્ઠા હોય? તો કે 4 મિલે 64 હશે और 20 રહે કરજોડ, હરિ કે જન સે હરિ કા જન મિલે તો હસે 7 કરોડ. કે 4 મિલે, બે 4 આંખો મળે છે, તો કે 4 મિલે और 64 હશે, 32 64 દાસ હશે, और 20 રહે કરજોડ, 10 10 20 આંગળી, 20 રહે કરજોડ, હરિ કે જન સે હરિ કા જન મિલે તો હસે 7 કરોડ. કે આપણા શરીરમાં 3.5 કરોડ રૂવાટી છે, 3.5 7 કરોડ રૂવાટી પુલકિત થાય છે. તો કે હસે 7 કરોડ. જ્યારે બે વૈષ્ણવ ભેગા થાય, બે ભક્તો ભેગા થાય, બે સંતો ભેગા થાય તો આ પરાકાષ્ઠા હોય છે. અને જ્યારે બે દુષ્ટો ભેગા થાય ત્યારે શું થાય? નિંદા કુથલી થાય. એટલે પેલું કહે ને કે જ્ઞાની સે જ્ઞાની મિલે તો કરે બાતમ બાત, और ગધે સે ગધા મિલે તો કરે લાતમ લાત. એટલે આપણે શું કરવાનું? પહેલી કેટેગરીમાં આવવાનું, બીજી કેટેગરીમાં આવવાનું નહીં. બરાબર? કોકની જો મળ્યા જ્યાં સુધી સત્સંગની વાતો, સારી વાતો ચાલે ત્યાં સુધી ઊભા રહેવાનું. ખબર પડે કે આ નિંદા કુથલી ચાલુ થઈ, જય શ્રી કૃષ્ણ કરીને આપણે નીકળી જવાનું. બરાબર? તો અહીંયા બે સંતો ભેગા છે. આ યમુનાજીને ઉછાળા મારી રહ્યા છે. અને ઉદ્ધવજી વિદુરજીને કહે છે કે પ્રભુએ એમના અંત સમયમાં વિદુરજી તમને 3 વખત યાદ કર્યા હતા કે મેં વિદુરના ત્યાં ભાજી ખાધી છે, પણ મેં એને કશું આપ્યું નથી. એમણે એમના માતા પિતાને નહીં, દેવકી વસુદેવ નહીં, પણ તમને 3 વખત યાદ કર્યા હતા. એટલે વિદુરજી કહે હે ખરેખર મને યાદ કર્યા? હા, હું ત્યાં હતો, જ્યારે હું ભાગવતમનો ઉદ્દેશ સાંભળતો ત્યારે તમને 3 વખત યાદ કર્યા હતા, તો મને પણ ભાગવતમનો ઉદ્દેશ સંભળાવો ને. એટલે ઉદ્ધવજી વિદુરજીને કહે છે કે મારી જો મૈત્રેય ઋષિ પણ કથા સાંભળતા હતા અને ભગવાને મૈત્રેય ઋષિને કીધું છે કે તું આ વિદુરને કથા સંભળાવજે. એટલે તમે મૈત્રેય ઋષિના આશ્રમમાં કથા સાંભળવા માટે જાઓ. વિદુરજી ઉદ્ધવજીને વંદન કરીને પછી મૈત્રેય ઋષિના આશ્રમમાં કથા સાંભળવા માટે જતા હોય છે. અને રસ્તામાં જતા વિચાર કરતા હોય છે કે હું તો દાસી પુત્ર છું, શું આ કથાનો અધિકારી છું? શું મૈત્રેય ઋષિ મને આ કથા કહેશે? આવો વિચાર કરતાં કરતાં ત્યાં પહોંચે છે, મૈત્રેય ઋષિના આશ્રમમાં પહોંચે. અને મૈત્રેય ઋષિના આશ્રમમાંથી મૈત્રેય ઋષિના પગ પકડે, દંડવત પગે પડી જાય છે અને પગ પકડી દે છે. એટલે મૈત્રેય ઋષિ એમને ઉઠાડે છે કે ઉઠો ઉઠો, તમે ભલે મને ના ઓળખતા, હું તો તમને ઓળખું જ છું કે તમે વિદુરજી છો. આ તો યમ રાજાની થોડી ભૂલ થઈ ગઈ એટલે તમારો આ દાસીપુત્ર તરીકે જન્મ થયો. બાકી તમે તો કોણ છો? સાક્ષાત યમ રાજાના અવતાર છો, યમના અવતાર છો. આમાં કથા એવી છે કે એક વખત અમુક ચોર છે એ ચોરી કરીને ભાગ્યા
રાજા સૈનિકો પાછળ પાછળ દોડ્યા. રાજા સૈનિકો પાછળ પાછળ ચોરને પકડવા આવ્યા. એટલે રાજા સૈનિકો જોઈને ચોર લોકો શું કર્યું, બધો ચોરીનો માલમત્તા તો ચોરીનો માલમત્તા છે એ માંડવ્ય ઋષિના આશ્રમમાં નાખી દો. માંડવ્ય ઋષિના આશ્રમમાં ચોરીનો માલમત્તા નાખીને પોતે નાસી છૂટ્યા. આ બધું સૈનિકો આવ્યા એટલે માંડવ્ય ઋષિને પકડીને લઈ ગયા. એમણે એવું વિચાર કે આ માંડવ્ય ઋષિ એ ચોરોનો સરદાર છે. માંડવ્ય ઋષિને પકડીને લઈ ગયા અને રાજાએ માંડવ્ય ઋષિને જોયા વગર એને સૂડી ઉપર લટકાવવાનો આદેશ આપ્યો. કારણ સૂડી ઉપર લટકી દો. સૂડી ઉપર લટકાવવાનો આદેશ આપ્યો એટલે માંડવ્ય ઋષિ છે એને સૂડી ઉપર લટકાવવામાં આવ્યા. પણ માંડવ્ય ઋષિનું ગાયત્રી મંત્રના તપનું બળ એટલું બધું હતું કે 24 કલાક સુધી સૂડી ઉપર લટકતા રહ્યા. પણ સૂળને અંદર દાખલ થવા દીધી નહીં. સૂળને અંદર ના દાખલ થતા એટલે રાજાને ખબર પડી કે આ કોઈ સામાન્ય વ્યક્તિ લાગતા નથી. એમને ઉતાર્યા. પૂછ્યું આપ કોણ છો? એટલે કે હું માંડવ્ય છું, હું કંઈ ચોરોનો સરદાર છું નહીં. એટલે રાજાએ માફી માગી કે મને માફ કરો. એટલે ઋષિ કહે છે કે તમને તો હું માફ કરું છું, પણ હવે હું ખબર લેવા કોની જઈશ? તો કે યમની ખબર લેવા જઈશ. કારણ કે આપણે બધી સજાઓ કોણ લખે છે? કે યમ લખે તો કે યમપુરીમાં હું જઈશ, યમની ખબર લેવા. જો જેનું તપનું બોલે ને યમની બીક લાગે નહીં. તો યમપુરીમાં જાય છે. અને યમપુરીમાં યમ રાજા 2 સ્વરૂપે બિરાજે છે. એક તો પાપીઓ માટે દંડિત સ્વરૂપ અને વૈષ્ણવ ભક્તો માટે સૌમ્ય સ્વરૂપ. તો સૌમ્ય સ્વરૂપે યમ રાજા આવે છે અને માંડવ્ય ઋષિ કહે છે આવો હું તમારી આગતા સખ્તા કરું. માંડવ્ય ઋષિ કહે છે હું તમે આગતા સખ્તા લેવા આવ્યો નથી, હું તો તમારી ખબર લેવા આવ્યો છું કે મેં આ જીવન ત્રિકાળ સંધ્યા કરી છે, મેં બ્રહ્મચર્યનું પાલન કર્યું છે, મેં કોઈ પાપ કર્યું નથી. તો પછી મને અંત સમયે મને શા માટે અત્યારે આ સૂડી ઉપર લટકાવવામાં આવ્યો? મારી શા માટે આટલી ફજેતી કરવામાં? 24 કલાક શા માટે સૂડી ઉપર લટકાવવામાં આવ્યો? એટલે યમ રાજા વિચાર કરે છે કે જો સાચું કહી દઈશું કે ભૂલ થઈ ગઈ છે તો ઋષિ ક્રોધમાં શ્રાપ આપી દેશે. એટલે એમણે વાતને ટાળવા માટે એમ કીધું કે ઋષિ તમે નાના હતા ને, બાલ્યાવસ્થામાં હતા ને, ત્યાં તમે પેલા પતંગિયાના સૂળ ભૂકી હતી. પતંગિયાના સૂળ ભૂકી હતી એટલે તમારે સૂડી ઉપર લટકવાનું આવ્યું. આપણે નહીં નાના હોઈએ ત્યારે પેલા પતંગિયા મારે કીડીઓ માર રાખીને પેલા નહીં જોતા મકડા પગ તોડીને જોવે લોકો. એટલે કે પતંગિયાના સૂળ ભૂકી હતી એટલે તમારે આ સૂડી ઉપર લટકવાનું આવ્યું. એટલે ઋષિએ કીધું, માંડવ્ય ઋષિએ કે યમ રાજા શાસ્ત્રમાં આજ્ઞા છે કે બાલ્યાવસ્થામાં કે અજ્ઞાન અવસ્થામાં કોઈ પણ પાપ કરવામાં આવે ને તો એની સજા શેમાં કરવામાં આવે? તો કે સપનામાં કરવામાં આવે. તમારે મને સ્વપ્નમાં આ સજા કરવાની હતી, બરાબર? આ રીતે જાહેરમાં આવી ફજીતી કરવાની હતી નહીં. જો આપણે ઘણી વખત સપનામાં છે ને આપણે ઘણા ખરાબ સપના આવે કે ભાઈ ઘરમાં આગ લાગી ગઈ, બાટલો ફાટી ગયો, આપણે જતાં ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું. આ બધી સજા આપણને કેમ કરવામાં આવે છે? તો આપણાથી અજ્ઞાન અવસ્થામાં ઘણા પાપ થતા હોય. કયા પાપ થાય આપણાથી? તો કે આપણે ચાલતા હોઈએ, આપણા પગની નીચે કીડીઓ મરી જાય છે અજાણતા. આપણે સવારે તમે બધા બહેનો છે ચૂલો સળગાવો તો પછી કોઈ જીવાત ચોટી મરી જાય છે. આવા અનેક પાપ આપણાથી થતા હોય. તો કે અજ્ઞાન અવસ્થામાં જે પાપ થાય છે એની સજા તમારે મને સપનામાં કરવાની હતી, આજે જાહેરમાં કરવાની હતી નહીં. તમે મને જાહેરમાં આ સજા કહીને એટલે તમારી આ વૃત્તિ છે ને એ હીન વૃત્તિ છે. જ્યાં તમારો દાસીપુત્ર તરીકે હીન જાતિમાં જન્મ થશે અને એ હમણાં એમનો દાસીપુત્ર તરીકે વિદુજી તરીકે જન્મ થયો. વિદુજી મનમાં વિચાર કરે છે કે હું આ દેવતાની સભામાં બેસતો હતો, હું દેવતાની સભામાં બેસતો હતો, સહેજ હું ગાફેલ રહ્યો, બરાબર? સહેજ હું ગાફેલ રહ્યો તો ત્યાંથી હું મનુષ્ય થઈ ગયો. હજુ પણ હું ગાફેલ રહીશ ને તો મનુષ્યમાં શું થઈ જઈશ? પશુ થઈ જઈશ. એટલે આપણે પણ છે ને હંમેશા યાદ રાખવાનું કે આ જે મનુષ્ય જીવન છે ને એ સંભાવના છે. અહીંથી માણસ દેવ પણ થઈ શકે અને પશુ પણ થઈ શકે, બરાબર? મનુષ્ય ઉધ્વગતિ પણ કરી શકે અને અધોગતિ પણ કરી શકે. તો આપણે છે ને પ્રયત્ન શું કરવાનો? ઉધ્વગતિ કરવાનો. જો મનુષ્યથી દેવ થયા એના ઉદાહરણ પૂછો તો કે જલારામ બાપા છે, બજરંગદાસ બાપા છે, બધા આ બધા મનુષ્ય તરીકે જન્મ્યા ના દેવ તરીકે પૂજાઈ રહ્યા છે. આ મનુષ્ય પશુ થયા એના ઉદાહરણ આપવાની જરૂર છે નહીં. કેમ? કે તમે કશું નહીં કરો ને તો પશુ થવાના છો. બેન એ સાઈડમાં મૂકી દો બસ. હવે કે તમે કશું નહીં કરો ને તો પશુ થવાના છો, બરાબર? એટલે આપણે કશું કરવું, બરાબર? કરવું છે નથી થતું એનું નામ શું છે? પુણ્ય. અને નથી કરવું થઈ જાય છે એનું નામ પાપ. આપણને ખબર જ છે કે માળા કરવી સારી છે, સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું સારું છે, ભોળાનાથને જળ ચડાવવું સારું, આ બધું ખબર છે આપણને. આપણે થાય છે ખરું? કરવું છે નથી થતું એનું નામ પુણ્ય. નથી કરવું થઈ જાય એનું નામ પાપ. આપણને ખબર નિંદા કરી તો પાપ લાગે, બરાબર? તો આપણે થાય છે, બરાબર? ના કર્યું તો એ નિંદા થાય છે, બરાબર? તો કે આ જન્મમાં આપણે ઉધ્વગતિ કરવાનો પ્રયત્ન કરવાનો, કશું કરવાનું, બરાબર? આ માળા કરવી પડશે, ભજન કરવું પડશે, બરાબર? કારણ કે આપણી અંદરના જે શત્રુઓ છે ને કામ, ક્રોધ, મદ, મૂળ, લોભ એ તમને કરવાની છે. ઘણું કરવું હોય છે પણ થાય છે ખરું? જ્યાં ગયા છીએ ને અહીંયા કથામાં આમ એવો જોમ ચડી જાય કે
કાં તો જઈને 10,000 વખત તો નામ નહીં જ લેવું છે, પણ ઘેર જઈને 1000 વારે થાય જ ખરું. હા, કાલ મેં તમને બધું નામનું મહત્વ સમજાવ્યું કે તું મારા નામમાં તો હું તારા કામમાં, તું તારા કામમાં તો હું મારા ધામમાં, બરાબર. પણ આટલું નામનું મહાત્મ સમજી જઈએ કે રામ નામથી પથરા તરી જાય, બરાબર, તો આપણે ના તરીએ. રામ નામ લેવાથી કામ થઈ જાય, આમ બધી આપણે રામ નામ લેવાય જ ખરું, બરાબર. કે આપણા અંદરના શત્રુઓ બહુ પ્રબળ છે, એટલે કશું કરવું પડે, બરાબર, પુણ્ય કરવું પડે છે, બરાબર. અને કશું નહીં કરતો પશુ થવાના છો. એટલે હું તમને કહું છું કે આપણે આપણી જાતના ઉદ્ધાર માટે પ્રયત્ન કરવા, બરાબર, પુણ્યકર્મ કરવું. આખી જિંદગી ભેગું કરવામાં, સિદ્ધિ પ્રસિદ્ધિમાં ખપ પૂરતું રડવું, એવું ના નહીં પાડતો કે રડવાની ના નહીં પાડતો, પણ ખપ પૂરતું પછી આખી જિંદગી ભેગું સંતોષ તો થાય, કોઈ સંતોષ નહીં થવાનો. એટલે આજીવિકા પૂરતું જીવીને પછી થોડું પરમાર્થનું કામ કરવાનું, બરાબર, આપણા સ્વકલ્યાણનું પણ કામ કરવાનું, બરાબર. એક ભાઈ હતો 20 વર્ષ સુધી એણે તપ કર્યું, સિદ્ધિઓ મેળવી એટલે એક સંત જતા હતા, એને બોલાય કે આમ આવો, જો મેં 20 વર્ષ તપસ્યા કરી સિદ્ધિઓ મેળવી છે. કે શું સિદ્ધિઓ મેળવી છે, જો હું તમને બતાવું, તમે ઊભા રહો. એને ઊભા રાખ્યા અને સામે નદી હતી, નદી ઉપર ચાલતો જતો રહ્યો, અને નદી ઉપરથી ચાલતો પાછો આવ્યો કે જુઓ હું નદી ઉપર પાણી ઉપર ચાલી શકું છું. એટલે પેલા સંતે કીધું ભલા માણસ તે આટલું નદી ઉપર ચાલવાનું તે 20 વર્ષ બગાડ્યા, હું પેલા નાવડીમાં 10 રૂપિયા આપીશ ને તો મને સામા પાલી જાય સામેથી પાછળ, એટલું તે 12 વર્ષ ભગવાનનું ભજન કર્યું હતું આ વિદુરની જેમ, તો તને ભગવાન મળી ગયા, પરમાત્મા પ્રાપ્ત થઈ ગયા. હે, તો ત્યાં 10 રૂપિયા કામ માટે આ 20 વર્ષ બગાડ્યા. એ પેલો કે એટલું જ નહીં, ઊભા હું તમને બતાવું છું, એટલું જ નથી, હું તમને હજી બતાવું છું. એને ઊભા રાખ્યા, પછી ચકલોથી ઉડી ગયો અને ચકલોથીને પાછો આવ્યો, ઉડીને કે જો હું અહીં ઉડી પણ શકું છું, બરાબર. એટલે પેલા સંતે કીધું ભલા માણસ આ એક મનુષ્ય દેહ મળ્યો છે જેમાં ભક્તિ કરી શકાય છે, જેમાં ભજન કરી શકાય છે, બરાબર. તો તું આમાં ભજન કરી લે, ભક્તિ કરી લે. આ જન્મમાં કશું નહીં કરે, પશુ તો થવા આવતા જવા ચકલા તો થવાના જ છીએ, એટલે આપણે મહેનત કરવાની જરૂર છે નહીં. પછી આપણે કંઈ નહીં કરે પશુ તો થવાનું જ છે ને, બરાબર. અને જો બીજા જન્મમાં આપણે પશુ થવાના છે, ભગવાન પણ જો ઉપરથી જુએ છે કે પશુ કહીએ કે કૂતરા, બલાડા, ગાય, બકરી, બરાબર, આ બધાને ભગવાને ક્યાં બનાવ્યા છે, તો કે 4 પગવાળા. ક્યાં બનાવ્યા છે? આડા બનાવ્યા છે, આડા બનાવ્યા 4 પગવાળા આડા બનાવ્યા છે, બરાબર. અને ભગવાન ઉપરથી જુએ કે જેટલાને મેં આડા બનાવ્યા એ બધા સીધા ચાલે છે, જેટલાને મેં આડા બનાવ્યા એ બધા સીધા ચાલે છે, અને જેટલાને સીધા બનાવ્યા એ બધા એવું કહેવાય માર આમાં 10 રૂપિયા ના મિલે, પછી દક્ષિણાને કાપી નાખે કે અમને આડા કહે છે, અમે ના મિલીએ. એટલે પણ આ જન્મ છે જેમાં આનંદ કરી શકાય છે, ભક્તિ કરી શકાય છે, હસી શકાય છે, બરાબર. આ જે મનુષ્ય દેશ છે ને એમાં આપણને હસવાની ફેસિલિટી મળી છે, આનંદ કરવાની ફેસિલિટી મળી છે. આ ફેસિલિટી તમને બીજા બધા જન્મમાં નથી મળતી. કૂતરું રડી શકે પણ હસી શકે ખરું? આ બધા જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, કબૂતરને તમે રડતું જોયું, પોપટને રડતો જોયો, ગાયને રડતી જોઈ, બરાબર. આ બધાને તમે રડતા જોયા, હસતા જોયા, એ લોકો હસી શકે ખરા? હસવાનું તમને આ જન્મમાં જ મળ્યું છે, તો આપણે હસતા માટે ભગવાનની ભક્તિ કરવાય. આપણે તો શું કરીએ, ભગવાનની પાસે જઈએ ને રડવાનું ચાલુ કરી દઈએ, અહીંથી છેક ડાકોર ચાલતા જાય, બરાબર. અને ભગવાન જેટલી તમને ઉતાવળો છે એટલી જ રણછોડરાયને પણ ઉતાવળ છે તમને મળવાની. આપણને જેમ ઉતાવળ છે ને ચાલો આપણે જઈને મળી લઈએ, અહીંથી છેક ચાલતા જાય. કેટલા લોકો ડાકોર ચાલતા ગયેલા છે, બરાબર. અહીંથી આપણે જે લોકો ગયા હશે એમને ખબર છે, અહીંથી તો ચાલતા નીકળી જાય, પણ ગાયના વાડાથી જઈએ, ગાયના વાડાથી વળીએ એટલે છેલ્લા 3 કિલોમીટર ક્યાં કાંઠા પડે, બરાબર. અહીં 3 કિલોમીટર તો આમ ડિસ્કો કરતા જતા હોય, પેલા પગમાં ફોડલા પડી ગયા હોય એટલે માંડ ડિસ્કો કરતા બધા જતા હોય. એટલે ભગવાને એટલી ઉતાર ચાલો આવે અને હું એના પર કૃપા કરી દઉં, આવે ને હું એના પર કૃપા કરી દઉં, અને આપણે પહોંચે એટલે ભગવાન કૃપા કરવાના. આપણે ત્યાં શું કરીએ, મોઢું ફાડી દઈએ કે ભગવાન હું તમારા માટે નહીં આવ્યો, હું તો લિસ્ટ લઈને આવે માગવા માટે કે ભગવાન મારું મકાનનું સેટિંગ કરતો, મારા ધંધા, મારા છોકરાના સગાનું સેટિંગ કરતો, આ જમીનનો ડખો પૂરો કરતો, ભાગીદારી પૂરો, બરાબર. આ બધું ભગવાને વિચાર કરે કે આરું બારે પેલા અહીં જ ઊભા છે અને અંદર બાર પેલો વાટકો લઈને ઊભો છે, અંદર આ વગર વાટકે આવે છે, પણ માગવાવાળા જ આવ્યા છે, બરાબર. ભગવાન પણ એ જ વિચાર કરે છે, બરાબર. એટલે ભગવાનની પાસે જાઓ ને એટલે રડતા મોઢે જવું નહીં, હસતા મોઢે જવું, આનંદથી જવું. ભગવાનને કહેવાનું ભગવાન જે આપ્યું તે સમજીને જ આપ્યું છે, બરાબર. આપણા કરતાં એનામ તો વધારે બુદ્ધિ હશે જ ને, એટલે આપણને જે પરિસ્થિતિ રાખ્યા એ પરફેક્ટ રાખ્યા હશે, એને ખબર જ હશે કે આટલું જ અપાય, બરાબર. ભગવાનને આપણી પરફેક્ટ ખબર છે. ભગવાન આપણે અમુક નથી આપ્યું ને એનું કારણ છે કે આપણે છકી ના જઈએ,
બરાબર. આપણને આપણી કેપેસિટી આપણને ના ખબર હોય, આપણા ભગવાનને ખબર હોય. તમારે બધા પાસે 1000 રૂપિયા પડ્યા છે, 1000 રૂપિયા હશે તો ખરા ને? મને અત્યારે નહીં આપવાના, આમ હશે તો ખરા ને તમારા બધા પાસે? આજે એક કામ કરજો, બધા 1000 રૂપિયા પેડા લઈ જજો. આજ ઘેર છે ને 1000 રૂપિયા પેડા ઘેર લઈ જજો. કેટલા આવે? 2-2.5 કિલો પેડા આવે ને, 400-500 રૂપિયા. 400 ના હોય તો 2.5 કિલો આવે, 500 ના હોય તો 2 કિલો આવે. 2-2 કિલો પેડા બધા જ ઘેર લઈ જજો, બરાબર. અને પછી ઘરે જઈને 2-2 કિલો પેડા તમારા છોકરાને ખવડાવી દેજો. તમે 2-2 કિલો આજ તમારા છોકરાને પેડા ખવડાવી દેશો. ખવડાવશો? ના ખવડાવાય. કેમ ના ખવડાય? મહારાજ ખવડાવીને તમારા છોકરાને શરદી થઈ જાય, ડાયાબિટીસ થઈ જાય, અજીર્ણ થઈ જાય, અપચો થઈ જાય. મેં તો તમે તમારા છોકરાની મા છો કે બાપ છો, તો તમને તમારા છોકરાની ખબર પડતી હોય કે મારા આના ખાય 1 કે 2 જ પેડો ખવડાય કે 3 જ પેડા ખવડાય, આનાથી વધારે ના ખવડાય. કંઈ બીમાર પડી જાય તો આપણા બાપને આપણી ખબર ના પડે કે આને આટલું જ અપાય, આનાથી વધારે ના અપાય, ને કે આને અભિમાનનો અપચો થઈ જશે, બરાબર. અને આ અજીર્ણ થઈ જાય. એટલે આપણો ભગવાન આપણને એટલું નથી આપતો. એટલે આપણે છે ને સમજી લાગે ભગવાન આપણે જે પરિસ્થિતિ રાખ્યા છે ને એ બહુ સારું રાખ્યું છે, બરાબર, કે આપણને અપચો ના થાય. એટલે આપણે એની પાસે જઈએ ને તો રડવાનું ચાલુ નહીં કરો, હસતા વળે ભગવાન હું તારા કંઈ કામમાં આવી શકું એવું તું મને કહે. હે તમે કામ કરો, મારા કાનુડાને ગમતું. આ બહેનો જે દોડતા આવે બરાબર, તો એ મારા માટે આવે છે? ના, એ કાનનવાલા થવાનું, કારણ કે એમને કાનનવાલા થવાનું છે, બરાબર. અહીંયા આ મંડપની જો કથામાં ઘણા બહેનો ઘણી સેવા કરે, મંડપની સેવા કરે, ખુરશીઓ પાથરે છે, કે ઘણા લાલા લુચકીને લઈ જાય આ તે, બરાબર. તેની સેવા શું શાના માટે? કે તમે કામ કરો, મારા કાનુડાને હું તારા કંઈક કામમાં આવી શકું એવો તું મારો ઉપયોગ કર. મને મારો ઉપયોગ કરતા આવડશે નહીં, હું કહીશું ખરાબ જ મારો ઉપયોગ કરે, તું મારો સારો ઉપયોગ કર, બરાબર. એટલે એની પાસે જાઓ તો હસતા મોઢે જવાનું કે તે જે પૈસા રાખ્યો સમજીને જ રાખ્યો છે, મારા કર્મો પ્રમાણે જ રાખ્યો છે, અને તે મારા કર્મ કરતાં મને વધારે સારું જ ફળ આપેલું છે. એટલે ભગવાન પાસે રડતા ના જવું, કે રડતો માણસ હોય ને ગમે એટલો સુંદર હોય એ કદરૂપો લાગે, અને હસતો હોય ને એ ગમે એટલો કદરૂપો હોય ને સારો જ લાગે. જેમ કે આપણા કહો ડી બ્લોક છે ને આ બાજુ ઈ બ્લોક છે. હવે અહીંથી કોઈક માજી ઉતરે, બરાબર, આ બાજુ પેલા ફ્લેટમાંથી એક માજી ઉતરે, 2 માજીઓ ધારો કે સવારે ભેગા થાય, 2 માજી ભેગા થાય શું થાય? વહુની ખોદણી ચાલુ થાય, બરાબર. એટલે વહુ અહીંથી પેલા માજી ઉતરે, પેલા માજી આમથી આવતા હોય ને એટલે અહીંથી ઉતરે એટલે વહુની ખોદણી ચાલુ કરી જવા દે, માં તો વહુ એવી આવી છે ને, આમ છે ને તેમ છે ને, આ છે ને ત્યાં છે ને, કામ કરતી નથી, અને કોક દા કરી લે તો પાછું શાક બાળ નાખે ને, કાં તો મીઠું મરચું બધા આ ત્યાં બધું ખોદણી ચાલુ થઈ જાય, બરાબર. એટલે 4-5 દિવસ સુધી તો છે ને પેલા બેન અહીંથી આવશે ને એટલે આ બાજુથી પેલા ઉતરશે ને એટલે વહુની ખોદણી સાંભળશે, બરાબર. પણ પછી 4-5 દિવસ સાંભળશે ને પછી અહીંથી પેલા માજી ઉતરશે, પેલા માજી આમથી ઉતરતા હશે ને અને જોશે ને કે પેલી આવી તો પેલો રસ્તો બધી આમથી ફરીને જશે કે આની પાસે જવું નથી. કેમ? કે આ રડ કરવાની છે, બરાબર. રડ એટલે તમે રોતા હો ને એ કોઈને ગમે નહીં. તો આપણે પણ દ્વારકાધીશ પાસે જઈએ કે રણછોડરાય પાસે જઈએ અને રડ કરીએ તો દ્વારકાધીશ આંખો બંધ રાખીશ, ખબર છે ને? દ્વારકાધીશ આંખો બંધ જ રાખી છે કે ખોલતા જ નથી, કે ખબર આવે શેના માટે આવ્યા છે, ક્યાં માગવા જ આવ્યા છે, બરાબર. એટલે પછી આ ભગવાન આંખો પર એટલે રડ કરવું નહીં, હસતા મોઢે જવું. અને અત્યારનો જમાનો એવો સાહેબ, કોઈ કોઈના દુઃખથી દુઃખી ને કોઈ કોઈના સુખથી સુખી નથી. અહીંથી પેલા તમે કોઈકને દુઃખ કહેશો ને તો પેલા સામેનો પેલો મોટું દુઃખ કહેશે, બરાબર. અહીંથી પેલા માજી ઉતર્યા અને પેલા માજી આવશે અને કહેશે ખાલી જવા દે, મારે તો બહુ આવી છે. ભાઈ પેલા માજી કહેશે અલી તાર તો હારી મારી જોતું, હા હું ના ઉઠું ત્યાંથી ઉઠતી, હું ચાવેલું પછી ઉઠે પડી રે, બરાબર. કે તાર તો તમે કોઈને કહો ને કે ઓલે મને તાવ આવે, મને તો કોરોના થયો છે, હા મને આ પેલા સામે મોટું દુઃખ કહેશે. એટલે કોઈ કોઈના દુઃખથી દુઃખી નહીં, કોઈ કોઈના સુખથી સુખમાં એવું છે. જો અહીંથી પેલા કોઈ ગાડી લાવશે ને પાડોશીને પેલા પેડા આપવા જાય એટલે શું કરે? સજોડે જાય, બરાબર, કે 4 પેડા લઈ જશે, પાડોશીને 4 પેડા આપશે. ભાઈ જ્યાં હસબન્ડ ભાઈ બહાર નીકળશે ને એટલે બેન છે ભાઈને કહે જો કેવું મોઢું ભરી ગયું, કેવું કાળું મેસ મોઢું થઈ ગયું, એને 12 વાગે 2 પેડા વધારે મૂક્યા હતા, હવે તું 12 વાગે જ કે પેડા આપવા ગઈશ, હા. અને પાછું અંદર જ ચાલે, કોઈ કોઈના સુખથી સુખી નહીં. પેલા જેવા પેલા બહાર જશે ને તો પછી બંધ કરશે ને એટલે ખબર છે શું ધંધા કરીને ગાડી લાવ્યા છે, આ ધંધા અમારી 2 ગાડીઓ. પછી એ સુખી નહીં થાય કે ચલો ભાઈ પાડોશી ગાડી લાવે તો કોઈ ક્યાંક દવાખાને જવું છે કે ક્યાંક જાત્રાએ જશું કે ગાડી કામ લાગશે, એવું એ સુખી નહીં થાય. કોઈ કોઈના દુઃખથી દુઃખી નહીં, કોઈ કોઈના સુખથી સુખી નથી, બરાબર. એટલે આપણે છે ને રણછોડરાય પાસે જાઓ ને તો હસતા મોઢે જો, આનંદમાં જવું. આ જે એક તમને જન્મ મળ્યો છે એમાં તમને હસવાની ફેસિલિટી મળેલી છે, તો હસતા. અને કથામાં આવો તો કથામાં તો ખાસ હસતા મોઢે બેસવું. મેં તો તમને પહેલાં કહી દીધું હતું ને, કથામાં આપણે પહેલાં મેં કીધું કે આપણે કથામાં કોઈ ચડાવો નથી કરવાનો, કોઈ ઉછામણી નહીં, કોઈ ઝૂલી નથી ફેરવવાની. તો ભાઈ અહીંયા કમસે કમ કથામાં આવો ને તો કથામાં તો હસતા મોઢે બેસવું. ઘણા બહેનો તો આવે ને
તો કથામાં આમ નામ જોજો કરો. એટલે પણ શું છે તમે લોકો આ રીતે સિરિયસ બેસો ને મને ચિંતા થઈ કાઢું શું હરખું નહીં લા હરખું કર દઉં વાળ બાળ હરખા નહીં શું હું મારે ક્યાંનું બધું ભૂલી જાઉં. એટલે એ કથામાં તો કથામાં તમારે બધા હસતા મોઢે બેસો. તમને પહેલાંથી મેં નિશ્ચિત કરી દે કે તમારે કોઈ જાતનો ચડાવ ઉછામણી છે નહીં. તમે આલુ તો આલજો ના આલુ તો નહીં આપતો મારે લાલો બેઠો બધું પૂરું કરી દેશે. પણ અહીંયા ભજનમાં જોજો તમે મંડળ ચલાવો મંડળ આમ જોજો મંડળમાં બધાને ખબર હશે કે જે આગળની 5 બહેનો એ જ ભજન કરતી હોય અને પાછળની તો પાછળ પેલી ખોદણી ચાલુ જ છે. અલી પણ ભજનમાં તો શું કા ખોદણી કરે ભાઈ તું હે ભજનમાં કંઈ ખોદણી કરવા આવે છે 2 કલાક ભગવાન 1 મહિને માંડ 1 ભજન થાય 11 અને કહું સારું મંડળ તો પૂનમનો અમાસ અથવા 4 થાય તો 2 અમાસને અરે 2 11 ને પૂનમનો અમાસ 4 ભજન કરે. તમે માંડ મહિને 2 કે 3 કલાક કાઢ્યા ત્યાં જઈને પણ પછી ચાલુ કરવાનું કે પેલી શું કર્યું તો ખબર પડી. એટલે પણ એ જે કર્યું તું અત્યારે ભજન કર ને બાપા પેલી ગાય ને એને ડિસ્ટર્બ કરે બરાબર. એટલે એ ધંધો કરવાનો નહીં. એટલે જે આ જન્મ મળ્યો છે એ શેના માટે મળ્યો છે ભજન કરવા માટે આનંદ અને આનંદ મારો. આનંદ મારે શું તમારી 50% બીમારી દૂર થઈ જશે. ડૉક્ટર તમને નહીં કહેતા કે તમે હિલ સ્ટેશન જઈ આવો અહીંયા જઈ આવો કેમ તમારું વાતાવરણ બદલાય તમારા અંદર પરિવર્તન આપણે વાતાવરણમાં સારા વાતાવરણ જઈએ આપણને અંદરથી આનંદ થાય એટલે આપણી 50% બીમારી દૂર થઈ જાય. એટલે તમને તમે કહું કે આઠે પર આનંદમાં રહેવું લાલાની સેવા કરો આઠે પર આનંદ જ છે બરાબર. જગતની ચિંતા મૂકી દો હા ભગવાન શું કહે છે તું અપને આપકો મુझसे જોડતો બાકી સબ મુझ पे છોડ દો બરાબર. બધું એને છોડ્યું એના પર છોડી દો એ આપણે પોતાને ભગવાનને સોંપી દો ભગવાન સંભાળી લે છે. એટલે આ જન્મ મળ્યો છે બરાબર. બીજા બધા જન્મમાં તો મેં તમને કીધું ને રડવાઈ ફેસિલિટી બધામાં છે કશું નહીં કરો પશુ થશો બરાબર. આ કથા આ વિદુરજી કોને કહી રહ્યા છે આપણને કહી રહ્યા છે. એક જન્મ હું ગાફેલ રહ્યો તો હું દેવો જોડે બેસતો હતો યમમાંથી આ દાસી પુત્ર હજુ પણ ગાફેલ લઈશ તો મનુષ્યમાંથી હું પશુ થઈ ગઈ જઈશ. એ કોને કહી રહ્યા છે એ આપણને આ મૈત્રેય વિદુરનો સંવાદ નથી એ આપણો સંવાદ છે આપણા માટે કીધું છે. પણ આપણે શું વિચાર કરીએ કે આ તો આ એમના માટે જ છે. આપણે કોઈ આપણા માથે લઈએ ખરા. ડાકોરનું શું વખણાય ડાકોરનું શું વખણાય ગોટા બીજું મગજ શું વખણાય રણછોડરાય વખણાય લ્યા. પણ આપણા બધી આસક્તિ ક્યાં છે મગજ તો ગોટામાં તો મગજ તો ગોટા જ મળે પછી રણછોડરાય ના મળે. કૃષ્ણ ભગવાને ગીતાજી કોને કીધી હતી કોને કીધી હતી આપણને કીધી છે. હજુ આપણે એમ જ કે અર્જુનને કીધી છે અર્જુનને કીધી છે એટલે અર્જુનને નિમિત્ત બનાવે આપણને કીધી છે. આ કથા આપણને કીધી છે એ આપણે પણ આપણા માથે લઈએ જ નહીં. આપણે અહીંયા કથામાં આવીએ તો વોટરપ્રૂફ થઈને આવ્યો પછી છત્રી લઈને આવ્યો પોતાના માથે ટીપું ના આવવા દે અને કંઈક મારે સાચું બોલી જાય સારું બોલી જાય તો બાજુ એને કહેજો તાર માટે આવ્યું મારા માટે તો છે જ નહીં.